નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું ડિપેન સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર. તમે જોઈ રહ્યા છો વિજય પથ, ટોપર બનવાનો પથ. આ સિરીઝમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9ના હિન્દી વિષયના તમારી જે વાર્ષિક પરીક્ષા 2025 છે તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા વિભાગ ડી એટલે કે લેખન વિભાગના પત્ર નિબંધ તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજના વિડીયોમાં તમે મેળવવાના છો. તેથી જો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ શેર કરો, તેમને પણ આ વિજય પથમાં જોડી દો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આ ઉપરાંત જો હજુ સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો નથી કરી તો નવી નવી જે ઇન્ફોર્મેશન છે તરત જ તમને આપણી સોશિયલ મીડિયા સાઇટ્સ પર આપતા હોઈએ છીએ, તેથી અત્યારે જ તમારે તેને ફોલો કરવી. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, કારણ કે જે નવા નવા વિડીયોઝ છે તેની નોટિફિકેશન્સ તમને તરત જ મળી રહે. વધુ સમય ન લઈએ, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો વિભાગ ડી લેખન વિભાગ, નિમ્નલિખિત परिच्छेद को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. प्रश्न क्रमांक તમારે 47 થી 52 રહેવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ અને કુલ ગુણ તેના 6 રહેવાના છે. અહીં તમારે 47 થી 52 6 ગુણ પ્રત્યેકનો એટલે કે 6 પ્રશ્ન પૂછાશે. એક પેરેગ્રાફ પરથી 6 પ્રશ્ન. એક પ્રશ્ન તમારો કમ્પલસરી હોય છે. કયો તો કે તે તમારો શીર્ષકને તમારે પરિચ્છેદને જે શીર્ષક આપવાનો હોય છે તે તમારે કમ્પલસરી હોય છે. બાકીના 5 પ્રશ્ન તમારે ફકરા પરથી શોધીને લખવાના રહેશે. માટે ફકરાને આખો વાંચવાનો છે, તેના પરથી તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. અહીં ઓનલી પ્રેક્ટિસ વર્ક માટે તમને પેરેગ્રાફ આપેલો છે, તમે અહીં જે છે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી તેની નીચેના પ્રશ્નની વાત કરીએ તો આ પહેલા 3 પ્રશ્ન થયા. પછી આ બાકીના 3 પ્રશ્ન આપણે વાત કરીએ તેમ કમ્પલસરી परिच्छेद को उचित शीर्षक दीजिए. छठो प्रश्न. ચાલો હવે પત્ર લેખનની વાત કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા પત્ર લેખનના પ્રશ્નની વાત આપણે કરવાના છીએ. તો કે નિમ્નલિખિત પત્ર લેખન કીજીએ. પ્રશ્ન ક્રમાંક તમારે તેનો 53 રહેવાનો છે, જેના તમારે 5 ગુણમાં પૂછાય છે. પત્ર 3 આપેલા છે, 3 માંથી ખૂબ વધારે શક્યતા છે કે તમારો પત્ર 3 માંથી જ એક હોય. કે એક जन्मदिन के अवसर पर जन्मदिवस की सौगात के साथ एक पत्र, પછી स्वच्छता अभियान के बारे में एक पत्र ने मोबाइल फोन का उपयोग विवेक से करने के लिए सुझाव देते हुए पत्र. આ 3 તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે વિષયની નિબંધની વાત કરીએ. निम्नलिखित में से किसी एक विषय पर 150 शब्द में निबंध लिखिए. 7 गुणમાં તમારે નિબંધ પૂછાવાના છે. પ્રશ્ન ક્રમાંક તેનો 55 અથવા 55 અથવા 55. ઇન શોર્ટ 3 પૂછાશે, 3 માંથી 1 તમારે લખવાનું રહેશે. વાત કરીએ પેલા નિબંધની કે पर्यावरण और प्लास्टिक, मातृ प्रेम, પછી પ્રદૂષણ એક વિકટ સમસ્યા, વ્યાયામ और સ્વાસ્થ્ય, વૃક્ષારોપણ, વિજ્ઞાન વરદાન્ય અભિશાપ. આમાં મોસ્ટ આઈએમપી આપું તો એક વિજ્ઞાન વરદાન્ય અભિશાપ, પછી માતૃ પ્રેમ ને पर्यावरण और प्लास्टिक. 6 માંથી આ 3 જે છે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. આ બધા જ પ્રશ્નોની તમારે ખાસ તૈયારી કરવાની છે, કારણ કે આમાંથી જ ખૂબ વધુ ચાન્સીસ છે કે તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. તો મિત્રો અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલ પર આટલો વિશ્વાસ કરવા બદલ આપ સર્વનો આભાર માનું છું. આ વિડીયો તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે એવી અમને આશા છે, અને તમને પણ અમારા પર જરૂરથી વિશ્વાસ હશે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.